તમારી નાદ પરનાદ બદન ખમા બોસુ 18 વર્ષની વસ્તીના ખમા જેથી આવ્યું છે મારો ભગવાન તમારી દરેકની લાજ રાખશે. હવે બેઠાનું માપ ને પરમણ નહીં જવા દે એવું મારા દેવના ભગવાન કે છે. વાડ પીરાના હાથોના માટી શિવા જવાની અમીર બેહાની માતા અર્તો કરતો રોમ છે. હું કહેતા અર્જુન કળુત્રા હરી વેગળા હું કરીને અહંકાર કરું મારો ભગવાન. પણ જો તમારી શરત હશે ભક્તો, તમારો વિશ્વાસ છે, જો તમારો દોર હશે, તમે ક્યાંથી આવ્યા તમને ક્યાં લઈ જવા છે તો મને ખબર છે. મારી મરજી છે એટલે તમે હોય બેઠા હો છો. મારી મરજી થી તમે હોય બેઠા છો. મરજી ના હોત તો પગથિયા ના ચડવા દઈશું. વડાની માતા બોલો વધારે તો નહીં કહેતી, હું કરીને અહંકારમાં નહીં બોલતી, પણ 12 મહિનાથી વાટે જોઈ એના ઘેર નહીં જબરાતું. પણ તમારો વિશ્વાસ ભરવો છે તો પાર પડી જાય એવું મારા ચહેરા ભરવું કે છે. લે જ્યોતિબુન, માં દીકરી મારી જોડે આયા છો. ઓજી હેડી એટલે મને ચોટીલાની સોમુંડે એવું કીધું કે ડોશી જંદાળાની હાહરા આવી તંદાળાનો વખો છે. કોઈ દાડો સુખ ના પાડ્યું. શું કહું છું? આખી દુઃખમાં જતી રી વેટાઈ ગયો એ રોડાઈ ગયો માં જીવન આખું રોડાઈ જંદાળે હારું હતું તંદાળે માણસો પોતાના નાખ્યા. તમારો કુટુંબે તમને ત્રાસ આપ્યો, તમારા માણસોએ તમને ત્રાસ આપ્યો. આજ ઘેર તમારો વસ્તાર થયો એટલે વસ્તારના એવી ને એવી તકલીફ આવી. સોડી વસ્તાર લઈને ઘેર બેઠી હોય, દીકરાનો હગ થઈને તૂટી ગયા હોય, દીકરીઓનો હગ થઈને તૂટી જતા હોય સ્વભાવ. સૌથી મોટી ચિંતા હોય દીકરીની સ્વભાવ. એની વચમાં વહુ એટલે માવતર ને રાતની ઊંઘ ના આવે. આપણો વસ્તાર રોતો હોય, આ તમે હોય રોતા હો માતાનો ઊંઘ ના આવે. મારી પ્રજા રોતી હોય સ્વભાવ વાળું, આ મારી પ્રજા છે, તમે બધા મારો હસબન્ડ છો, મારો પરિવાર છો. મારી પરિવારને જો વશમાં વહુ હોય તો મને માતાનો હખવારો ના હોય. હું માતા એમ તું આ દીકરીની માં છે, આ દીકરીના હકવારો ને એટલે તારી વશમાં આવું તને ઊંઘ ના આવે. પણ વાઈડ પીરા નાથુના માડી શિભા જવાની અમીર બિહારી કહેવાશું દીકરી કઈ ખંચેરી ખોળે લેતી હશે. તો આજ બોલું છું, જો કદાચ જગતની અંદર મને સોમુંડ માતા જડી છે, મને તારા ડોહાની પૂજેલી મને મેલડી અત્યારે જડતી છે. આ મેલડી જોડે ઉભી રહી ને આ સોમુંડ જોડે ઉભી રહી, જુગ પેલાની જોગણી ઝોપે બેઠી છે, આન જોડે ઉભી રહી. પીર ને ભેગી થઈને ખમા નાખું તો મારું નામ માતા નહીં. ગુરુવારના દાડે જો ફૂલ ચડાયેલા હશે ગુલાબ, ગુરુવારના દાડે ગુલાબ ચડાયેલા હશે ને અંતર સોટેલું હશે, એની ખુશ્બુ જવાની વગર માતા નહીં. માતા છું મારું હવા વેત નું ગોખલું ફૂનું મેલી અમદાવાદ જો ભદ્રકાળી ને મળી સાબર કોઠે જો બેઠી છું. આ વેળાએ જો કદાચ તારી વશમાં આહુ હશે તું બરોબર મારી મૂર્તિની હોમે, મારી જ્યોતની હોમે બે હાથ જોડીને બેઠી છે અને વિશ્વ વગર મોણ ના આવે. પણ બધાને કહું છું હો સભા વાળું, અર્જુનભાઈ, નિલેશભાઈ, ભરત ડોક્ટર, કાલે બધા વચ્ચે કીધું તું
કે જો વિડીયો જોઈને ફરતા હો તો વિડીયો જોઈને કોઈ મારા મંદિરે ના આવતા. વિશ્વા લઈને આવો, મારો દોર લઈને આવો, મારી શરત લઈને આવો તો તમારું કોમ થાય. બાકી વિડીયો તો યુટ્યુબ માં આવશે, ઇન્સ્ટા માં આવશે, ફેસબુક માં આવશે અને બધી એપ્લિકેશન માં બધાના હશે. વિડીયો જોઈને મઢે મઢે ભટકશો, તમારું કોડું કોઈ નહીં પકડે, તમારું દેવ વિશ્વાસ નહીં કરે. પણ આ શરત રાખીને મારા અહીંયા બેસો તો તમારું કોમ થશે. એટલે વિડીયો જોઈને કોઈ આવું નહીં, પણ વિશ્વાસ લઈને આવશો તો 100% હું માં થઈ અને તમારે હારે રહ્યો. આ સુધી કોઈ દાડો મેં એમ નહીં કીધું કે હું ટાઈગર છું. કેમ કે ટાઈગર એટલે વાઘ ને વાઘ એટલે જનાવર કહેવાય. હું જનાવર નહીં, સભા વાળો. માં કહીને મને પૂછજો, મને માં કહીને પૂછજો, મને માં બનાવીને રાખજો, મને માવેતર બનાવીને રાખજો. કોઈ દાડો તમારા નેવેથી ગોમ નહીં જોયું. હું માતા બોલું છું. વેળા આવે પળ આવે 72 મણનું ભક્ત તમારા બલ્લ ના પહેરી લ્યું મારું નામ દેવ. રોજ હવાર પડે અને દેવ ના મળે. હવાર પડે અને ભુવા બોલે એટલું જ બની જતું હોય, ભુવા ભગવાન થઈ જાય. એ તો જનદાડે તમારી વેળા લૂંટાતી હોય, તમારા વસ્તા લૂંટાતા હોય, આપના ધરતી વચ્ચે તમારું કોઈ હગું ના હોય. જનદાડે તમારા પગ નેચેથી ધરતી ખસીજી હોય, ઉપર જુઓ કોઈ નહીં, નેચે જુઓ કોઈ નહીં, આજુબાજુ કોઈ ના હોય. અને તન દાડે બસ ભગવાન ના સિવાય કોઈ માર્ગ ના દેખાતો હોય ને, તન દાડે કોડું પકડું, હું માતા પકડું. એવી વેળાએ આવું તો તમને ખબર પડે કે ના દેવ આવ્યું. ખબર પડે કોઈ દેવ કોઈ નહીં મળતો છે. અને ખબર પડે ભુવા બોલે એ નહીં બની જતું, પણ વેળા હોય. તમારી મારી શરત હોય અને સાહેબ શરત રાશિ મારા કાને બેહો અને બોલું પાર ના પાડું મારું. આ જગત કે છે કે આટલા દીકરા, એટલે કીધું કોઈ અંતર મંતર જાદુ મંતર કરે દીકરા ના આવે. સભા વાળું કોઈના અહીંયા લેબુ ફેરવે દીકરા ના આવે, નારિયેળ ફેરવે દીકરા ના આવે. સભા વાળું પણ મારા દિવેથી બોલું છું, કોઈનું દેવ મારી વાત વગળે છે એટલે આનું દુઃખ મટે છે ને એના ઘેર વસ્તાર આવે છે. સભા વાળું અને તો જ દુઃખ મટે છે. એટલે દરેક ને હું તો હાથ જોડીને કોઈ વિડીયો જોઈને ના આવતા વિશ્વા લઈને આવશો ને તો પાર પડી જાય. હું હાજર હોય કે ના હોય, મારા દીવાની શરત રાખજો. જો ચેહર નો ગોગો કુસુ પાર ના પાડું, મારું નોમ વાયના ચરકટા રબારીની માતા. કાલ હવારથી પાણીવાળો મારા ચેહરભાઈ નો ગોગાનો દીવો કરજો. આ દીવેથી મજા બોલ્યું. સંગત છોડી દેજે. કોઈની સંગત હોય ને તો છોડી દેજે. તારી જોડે રહેનાર તારે પૂરું કઈ નોખે છે. તમારી જોડે ઉઠનાર બેહનાર જ તમારું ખોટું કરીને જતા રહેશે. હો ખમા થઈ જશે બેટા. કાલી ખાલી દીવો કરવાનો પાણી તમારા ચેહરભાઈ ગોગાનો. જો શાંતિ થઈ જાય. ડોક્ટર વેણ પકડી તું. ચૈત્ર મહિના પુણ્યમાં આવવાનું. એટલે અત્યારે બોલતી હું ડોક્ટર ના હાથમાં વેણ હોય અને બરોબર 2 વાકડાની ભૂલ ના મારી આવતી હોય અને મારા ચહેરના ગોગાના ભગવાન કહેતા હશે અને આ દીકરીની વશમાં વહુ નહીં લૂંખવામાં માતા જાતી છું તો હના એમાં 10-12 બને. શું બોલે કે બેની બોલાવશે? હું માતા વેળા લઈને બોલું. હું ના કહી દો 14 બધા ભૂલ નહીં પડવા દઉં. આ દોયડા તમે ભૂલો ના પડતો હું માતા બોલું છું. સ્વભાવ ખમા થઈ જાય. આ મારું વ્યાણ છે. થઈ જાય. છોકરાને એક રોટલી નાખી દેજે બેટા.